સુરત શહેરના ઉધના પોલીસ સ્ટેશન ખાતે સાયબર ફ્રોડનો એક ગુનો નોંધવામાં આવેલો હતો. આ ગુનામાં જે તે વખતે અમે બે વ્યક્તિ કિરાત જાદવાણી અને મીત ખોખર આ બંનેની ધરપકડ કરી હતી. ત્યારબાદ એ લોકો પાસેથી અમને કેટલાક બેંક એકાઉન્ટ્સ મળ્યા અને પછી એમના લેપટોપ, મોબાઈલ વગેરે અમે જ્યારે ચેક કર્યા તો એમાંથી અમને બહુ બધા વિગતો મળી હતી. આ વિગતો અનુસંધાને અમને ટોટલ જે બેંક એકાઉન્ટ્સ મળ્યા એ 164 જેટલા બેંક એકાઉન્ટ્સ મળ્યા. આ બેંક એકાઉન્ટ્સની જે સ્ટેટમેન્ટ અમે મંગાવ્યા દરેક બેંક્સમાંથી. એમાંથી અમને આરબીએલ બેંક્સના 89 એકાઉન્ટ્સના સ્ટેટમેન્ટ મળ્યા છે. આ 89 એકાઉન્ટનું જે સ્ટેટમેન્ટનું અમે એનાલિસિસ કર્યું ત્યારે એમાં 1455 કરોડ જેટલા રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થયા હોવાનું અમને માલુમ પડ્યું હતું. જે બાબતને લઈ અમે ફર્ધર આના જે ફાઇનાન્શિયલ એક્સપર્ટ હોય એમની પણ હેલ્પ લઈએ છીએ. આ ઉપરાંત આમાં સાયબરના કેટલાક ગુનાઓ બન્યા છે એની પણ અત્યારે તપાસ ચાલુ છે. આ ઘટનામાં અન્ય એક વ્યક્તિ મયુર ઇટાલિયા કરીને છે, એની પણ પોલીસે ધરપકડ કરી છે. ટોટલ 3 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. આ ગુનામાં અમે ટોટલ 3 વ્યક્તિઓની ધરપકડ કરી છે અને એમાંથી 1,40,00,000 રૂપિયા જેને કમિશન પેટે મળ્યા હતા કિરાતને, એની અમે એ રકમ પણ ફ્રીઝ કરાવી છે બેંકમાં.